જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું દિલથી સ્વાગત છે. મિત્રો, આજે હું એક એવી કહાની લઈને આવી છું જે તમારા દિલને જરૂરથી સ્પર્શી જશે. જો તમને ગમે તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને હા, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ. ગામના છેવાડે આવેલા એક નાના પણ સુઘડ ઘરમાં માધવજીભાઈ બેઠા હતા. આજે તેમની દીકરી નંદનીના લગ્નની કંકોત્રીઓ વેચાઈ રહી હતી. માધવજીની આંખોમાં આંસુ હતા, પણ એ આનંદના હતા. નંદની તેમના જીવનનો સહારો હતી. પત્નીના અવસાન પછી માધવજીભાઈએ દીકરીને માં અને બાપ બંનેનો પ્રેમ આપ્યો હતો. આખું ગામ નંદનીના વખાણ કરતું હતું. તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને તે શિક્ષિકા બનવા માંગતી હતી. પણ માધવજીને ચિંતા હતી દીકરીના લગ્નની. રતનલાલ જેવા પ્રતિષ્ઠિત માણસે જ્યારે નંદનીનું માગું નાખ્યું ત્યારે માધવજીને લાગ્યું કે નંદનીને ખૂબ સુખ મળશે. પરંતુ વાતાવરણમાં કંઈક અજગુતું જ હતું. લગ્નના 10 દિવસ પહેલા જ રતનલાલનું વર્તન બદલાઈ ગયું હતું. તેમણે માધવજીને બોલાવીને એક લિસ્ટ આપ્યું હતું, જેમાં એવી વસ્તુઓ હતી જે માધવજીના ગજા બહારની હતી. માધવજીએ ધ્રુજતા અવાજે કહ્યું, રતનભાઈ, આ બધું તો મારી ક્ષમતા બહારનું છે. મેં તો જે નક્કી કર્યું હતું તે બધું જ કરી લીધું છે. રતનલાલે ગુસ્સામાં ત્રાડ પાડી, માધવજી, તારી પ્રતિષ્ઠાનો સવાલ છે. જો આટલી વસ્તુઓ નહીં મળે તો જાન પાછી જશે. માધવજી સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે તેમના પર આભ તૂટી પડ્યું છે. આ બાજુ નંદની રૂમમાં બેસીને તેની આશાઓના સપના જોતી હતી. તેને શું ખબર હતી કે જે વ્યક્તિ સાથે તે પોતાની જિંદગી જોડવા જઈ રહી છે તે પરિવાર તેના પિતાને અત્યારે કેવી રીતે અપમાનિત કરી રહ્યો છે. સાંજનો સમય હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા, જાણે કુદરત પણ આવનાર તોફાનનો સંકેત આપી રહ્યો હોય. નંદનીએ જોયું કે તેના પિતા ઘરે આવ્યા ત્યારે તેમના ચહેરા પર કરચલીઓ ઊંડી હતી અને આંખોમાં થાક હતો. નંદનીએ પૂછ્યું, બાપુ, શું થયું? કેમ આટલા ઉદાસ છો? માધવજીએ વાત છુપાવવાની કોશિશ કરી. ના દીકરી, કશું નથી, બસ તૈયારીનો થાક છે. પણ નંદની તો પિતાના હૃદયને વાંચતી હતી. તેણે જોયું કે બાપુના હાથમાં કોઈ કાગળ હતો જે રતનલાલના ઘરનો હતો. નંદિનીના મનમાં એક શંકા જન્મી, શું બાપુ કોઈ મુસીબતમાં છે? રાતનો સમય હતો. ઘરના આંગણામાં દીવો ટમટમી રહ્યો હતો. માધવજી ખૂણામાં બેસીને હિસાબ કિતાબ કરી રહ્યા હતા. તેમના હાથમાં રહેલી પેન વારંવાર અટકી જતી હતી. તેમણે જમીન ગીરવે મૂકવાનું વિચાર્યું હતું, જેથી રતનલાલની વધારાની માંગણી પૂરી કરી શકાય. નંદનીએ બારીમાંથી બધું જોયું. તેને પિતાની લાચારી સહન ન થઈ. તે ધીરેથી બહાર આવી અને બાપુના ખભા પર હાથ મૂક્યો. બાપુ, આ હિસાબ કોનો છે? મેં જોયું છે કે તમે છેલ્લા 2 દિવસથી જમ્યા પણ નથી સરખી રીતે. તમે મારાથી શું છુપાવી રહ્યા છો? માધવજીએ દીકરી સામે જોયું. નંદનીની આંખોમાં પ્રશ્ન હતો. તેમણે અશ્રુભીની આંખે કહ્યું, દીકરી, રતનલાલભાઈને દીકરાના લગ્નમાં કંઈક નવી જ જરૂરિયાતો છે. તેઓ કહે છે કે સમાજમાં મોભો જાળવવો હોય તો આટલું તો કરવું જ પડશે. નંદનીએ તે આ કાગળ હાથમાં લીધો. તેમાં લખેલી વસ્તુઓ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. સોનાના સિક્કા, મોંઘી કાર અને લગ્ન પછી નંદનીના નામે મોટી મિલકત લખી આપવાની શરત. નંદની હસી પડી, પણ એ હસવામાં દર્દ હતું. બાપુ, આ લગ્ન નથી, આ તો સોદો છે અને તમે મને વેચવાની વાત કરી રહ્યા છો. માધવજીની આંખમાંથી ચોધાર આંસુ વહી પડ્યા. બેટા, મારે તારું ઘર વસાવવું છે, મને બીજું કંઈ દેખાતું નથી. ત્યારે જ નંદનીએ કઠોર નિર્ણય લીધો. તેના અવાજમાં એક મક્કમતા આવી ગઈ. ના બાપુ, હવે બહુ થયું. મારે આવા ઘરમાં નથી જવું જ્યાં મારા પિતાનું સન્માન નથી. હું લગ્ન નહીં કરું. આ સાંભળી માધવજી સ્તબ્ધ થઈ ગયા. શું બોલે છે બેટા? સમાજ શું કહેશે? કંકોત્રીઓ વેચાઈ ગઈ છે, નંદનીએ કહ્યું. સમાજ ત્યારે ક્યાં હતો જ્યારે તમે અત્યારે ગુંગળામણ અનુભવી રહ્યા છો? બાપુ, જે લગ્નની શરૂઆત જ અપમાનથી થતી હોય ત્યાં આખી જિંદગી કેવી રીતે નીકળશે? તમે મારા પિતા છો, મારી લાજ તમારા હાથમાં છે, પણ તમે મને વેચીને સુખી નહીં કરી શકો. બીજે દિવસે સવારે
રતનલાલ પોતાના માણસો સાથે માધવજીના ઘરે આવ્યા. વાતાવરણમાં તણાવ હતો. રતનલાલે માધવજીને બધાની વચ્ચે ઠપકો આપ્યો. માધવજી, શું વિચાર્યું? મારી માંગણીઓ પૂરી થશે કે પછી મારે જાન પાછી વાળવી પડશે? માધવજી નીચું જઈને ઊભા હતા. ત્યારે જ નંદની રૂમમાંથી બહાર આવી. તે તૈયાર નહોતી, પણ તેના ચહેરા પર એક તેજ હતું. તેણે રતનલાલની આંખોમાં આંખ મિલાવીને કહ્યું, તમે જે માગી રહ્યા છો તે મારા પિતાના લોહી પર લખાયેલી માંગણીઓ છે. તમારે દીકરી જોઈએ છે કે દહેજ? જો દહેજ જોઈતું હોય તો આ દરવાજો તમારા માટે બંધ છે. બાપુ, મારે લગ્ન નથી કરવા. આખા ફળિયામાં સોપો પડી ગયો. ગામના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા. રતનલાલ તો જાણે પાગલ થઈ ગયા. તમારી આટલી હિંમત? તમે મને અપમાનિત કરો છો? યાદ રાખજો, આ લગ્ન થશે તો જ તમે જીવતા રહી શકશો, નહીં તો આ ગામમાં તમારું મોઢું બતાવવા જેવું નહીં રહે. નંદનીએ જવાબ આપ્યો, જીવવું તો ગૌરવથી છે. જે રીતે તમે મારા પિતાને નીચા બતાવ્યા છે, હવે તમારે આંગણે પણ પગ મૂકો એ મારા માટે પાપ છે. માધવજી તો ધ્રુજતા હતા, પણ નંદનીની મક્કમતા જોઈને તેમને અંદરથી એક નવી હિંમત મળી. તેમણે રતનલાલ સામે જોયું અને કહ્યું, રતનભાઈ, દીકરી મારી પણ છે અને આજે મારી દીકરી જે કહે છે એ જ મારો નિર્ણય છે. તમે જઈ શકો છો. રતનલાલ ધમકી આપતા ગયા, તમે પછતાશો માધવજી. આ લગ્ન તો થશે જ, અને તે પણ તમારી ઈચ્છા વિરુદ્ધ. વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હતું, પણ અંદરખાને એક મોટું તોફાન તૈયારી કરી રહ્યું હતું. નંદનીના જીવનના પાનેતર પર એક અજાણ્યો ડાઘ લાગી રહ્યો હતો, જે તેને ખબર નહોતી કે આગળ જઈને તે ભીંજાયેલું પાનેતર બની જશે. રતનલાલના ગયા પછી માધવજીના ઘર પર શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. ગામના લોકો જે અત્યાર સુધી તમાશો જોઈ રહ્યા હતા, તેઓ ધીરે ધીરે ગણગણાટ કરવા લાગ્યા. કોઈ નંદનીના વખાણ કરતું હતું તો કોઈ તેને કુલક્ષણી કહીને બદનામ કરી રહ્યું હતું. બપોરનો સમય થયો. માધવજી આંગણામાં માથું પકડીને બેઠા હતા. તેમના મનમાં અનેક વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. એક બાજુ દીકરીનું આત્મસન્માન હતું અને બીજી બાજુ વર્ષોથી કમાયેલી ઇજ્જત. ત્યારે જ ગામના સરપંચ અને 2-3 વડીલો માધવજીના ઘરે આવ્યા. સરપંચે ગંભીર અવાજે કહ્યું, માધવજી, આ શું કરી બેઠા? દીકરી તો નાદાન કહેવાય, એને તો કઈ ખબર ના પડે, પણ તમે તો સમજદાર છો. રતનલાલ એટલે આ પથકનો મોટો માણસ. એની સાથે વેર બાંધીને તમે આ ગામમાં રહી શકશો? માધવજીના અવાજમાં ધ્રુજારી હતી. પણ સરપંચ, એ માણસ મારી જમીન અને મારી મિલકત માગી રહ્યો છે. મારી દીકરીનું સુખ એને મને કંઈ નથી. વડીલોમાંના એક બોલ્યા, અરે ભલા માણસ, લગ્નમાં તો થોડું ઘણું લેવું દેવું ચાલે, પણ દીકરીના લગ્નના વચમાં તોડવા એ તો આખા ગામનું અપમાન છે. કાલે સવારે બીજી દીકરીઓના માગ આવતા બંધ થઈ જશે. તમારી જીદને લીધે નંદનીની આખી જિંદગી કુંવારું બેસવું પડશે. એનો વિચાર કર્યો છે? આ શબ્દો માધવજીના હૃદયમાં તીરની જેમ વાગવા લાગ્યા. તેમને લાગ્યું કે કદાચ તેઓ ભૂલ કરી રહ્યા છે. બીજી તરફ નંદની પોતાના રૂમમાં બેસીને રડી રહી હતી. તેણે જે હિંમત બતાવી હતી તે હવે ધીરે ધીરે રડમાં ફેરવાઈ રહી હતી. તેને તેના પિતાની હાલત જોઈને દુઃખ થતું હતું. ત્યારે જ તેના ફોનમાં એક મેસેજ આવ્યો. એ વિવેકનો હતો. વિવેકે લખ્યું હતું, નંદની, મને માફ કરી દેજે. હું પપ્પાને રોકી ના શક્યો, પણ હું તને પ્રેમ કરું છું. જો આ લગ્ન નહીં થાય તો પપ્પા મારું જીવવું હરામ કરી દેશે. પ્લીઝ તારા પપ્પાને સમજાવ કે તેઓ બધી શરતો માની લે. હું વચન આપું છું કે લગ્ન પછી હું તને બધું સુખ આપીશ. નંદનીની આંખોમાં ફરી આંસુ આવી ગયા. વિવેકની લાચારી તેને સ્પર્શી ગઈ, પણ તેની કાયરતા તેને અંદરથી ખાઈ રહી હતી. તેણે વિચાર્યું, જો વિવેક અત્યારે પોતાના પિતા સામે નથી બોલી શકતો તો લગ્ન પછી એ મારું રક્ષણ કેવી રીતે કરશે? રતનલાલ પોતાના હવેલી જેવા ઘરે પહોંચ્યા. તેમનું અપમાન તેમને ખૂંચતું હતું. તેમણે તરત જ ગામના સરાફ એટલે કે નાણાધિકાર ને બોલાવ્યા. રતનલાલે આદેશ આપ્યો, માધવજીએ જે કર્જ લીધું છે તેની વસૂલાત આજથી જ શરૂ કરો. એની જમીન પર જે દસ્તાવેજો છે તે જપ્ત કરવાની તૈયારીઓ કરો. મારે એ માણસને રસ્તા પર જોવો છે. કાં તો એ પગે લાગવા આવશે, કાં તો તેની દીકરી મારી શરતો માની લેશે.
સરાફ તો રતનલાલનો માણસ હતો. તેણે તરત જ માધવજીના ઘરે જઈને ધમકી આપી, માધવજી, 3 દિવસમાં 5 લાખ રૂપિયા ચૂકવો, નહીં તો તમારા ખેતર પર ટ્રેક્ટર ફરી જશે. રાત્રે જ્યારે માધવજી ખેતરથી પાછા આવ્યા ત્યારે તેમનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો. નંદનીએ જોયું કે પિતાના પગમાં ચપ્પલ પણ નહોતા. બાપુ, શું થયું? નંદનીએ ગભરાઈને પૂછ્યું. માધવજી જમીન પર બેસી પડ્યા અને નાના બાળકની જેમ રડવા લાગ્યા. બેટા, હું હારી ગયો. રતનલાલે આપણું સર્વસ્વ છીનવી લેવાની તૈયારી કરી લીધી છે. ખેતર જશે તો આપણે ખાઈશું શું? ગામમાં મોઢું કોને બતાવીશું? નંદની પિતાના પગમાં બેસી ગઈ. તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બાપુ, શું મારે લગ્ન કરી લેવા જોઈએ? શું તમે મને આટલી જ લાચાર જોવા માંગો છો? માધવજીએ ડૂસકું ભરતા કહ્યું. બેટા, મારે લગ્ન નથી કરવા એ તારો શબ્દ હતો, પણ હવે મારે તને પૂછવું પડે છે કે શું આપણે આ જુલમ સામે લડી શકીશું, કે પછી તારે ભીંજાયેલું પાનેતર પહેરીને આ મજબૂરીના માંડવે જવું પડશે. રાતનો બીજો પ્રહાર વીતી રહ્યો હતો. આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, પણ માધવજીના ઘરમાં ફાનસનો દીવો હજુ બળતો હતો. માધવજી આંગણામાં પડેલા ખાટલા પર પડખા ફેરવી રહ્યા હતા. દરેક પડખે તેમને રતનલાલની ધમકી અને સરાફના શબ્દો સંભળાઈ રહ્યા હતા. કાં તો 5 લાખ, કાં તો ખેતર. માધવજીની નજર તેની પીઠ પર લટકેલી સ્વર્ગસ્વ પત્નીની તસવીર પર પડી. તેમણે મનોમન સંવાદ શરૂ કર્યો. સવિતા, જો આજે તું હોત તો? તે તો નંદનીને ફૂલની જેમ ઉછેરી છે. શું હું તેને કાંટાના બિછાના પર ધકેલી રહ્યો છું? પણ જો હું આ લગ્ન નહીં કરું તો આ જમીન જશે. એ જમીન જેના પર મેં અને તે પરસેવો પાડીને નંદનીનું ભવિષ્ય સિંચ્યું છે. માધવજીના મનમાં ઉથલ પાથલ ચાલતી હતી. એક બાજુ પિતાનું વાત્સલ્ય હૃદય હતું અને બીજી બાજુ એક લાચાર ખેડૂતની મજબૂરી. તેમને યાદ આવ્યું જ્યારે નંદની નાની હતી, તેને કાંટો વાગતો ત્યારે માધવજી આખું ગામ માથે લેતા. આજે એ જ નંદનીના નસીબમાં આખા જન્મોનો કાંટો વાગવા જઈ રહ્યો છે. સવારનો સૂરજ હજુ ઉગ્યો નહોતો. પક્ષીઓનો કલરવ શરૂ થયો હતો. નંદની તૈયાર થઈને બહાર આવી. તેની આંખો સૂજી ગઈ હતી. આખી રાત રડવાના કારણે તેના ચહેરા પરનું તેજ ઓસરી ગયું હતું. તે સીધી માધવજી પાસે ગઈ, જેઓ તુલસી ક્યારે દીવો કરી રહ્યા હતા. નંદનીએ શાંત પણ મક્કમ અવાજે કહ્યું, બાપુ, તમે કાલે પૂછતા હતા ને કે આપણે લડીશું કે નહીં? મેં વિચારી લીધું છે. મારે લડવું નથી, મારે હારી જવું છે. માધવજી સ્તબ્ધ થઈને દીકરી સામે જોઈ રહ્યા. નંદની આગળ બોલી, બાપુ, મેં જોયું છે કે તમે આ જમીન માટે કેટલી મહેનત કરી છે. આ ઘર તમારી આબરૂ છે. જો મારા એક નાને લીધે તમારા માથા પરથી પાઘડી ઉતરી જતી હોય તો એ નાનો કોઈ અર્થ નથી. તમે રતનલાલને ફોન કરો, કહી દો કે નંદની લગ્ન માટે તૈયાર છે. પણ નંદની અટકી ગઈ. તેની આંખમાંથી એક આંસુ ટપક્યું. પણ એને કહેજો કે હવે તેમને વહુ મળશે, દીકરી નહીં. અને જે પાનેતર હું પહેરીશ એ કદાચ મારા અરમાનોના લોહીથી ભીંજાયેલું હશે. માધવજીએ દીકરીને વળગીને કરુણ આક્રંદ કર્યું. આ દ્રશ્ય એટલું કરુણ હતું કે કુદરત પણ જાણે થંભી ગઈ. એક બાપ પોતાની દીકરીના બલિદાન પર જીવતો રહેવાનો હતો. જ્યારે આ સમાચાર રતનલાલ સુધી પહોંચ્યા ત્યારે તેના ચહેરા પર એક ક્રૂર સ્મિત આવ્યું. તેણે વિવેકને બોલાવીને કહ્યું, જોયું, ગમે તેટલો મોટો વાઘ હોય પણ જ્યારે ભૂખ લાગે ત્યારે પાંજરામાં આવવું જ પડે છે. માધવજીની અક્કલ ઠેકાણે આવી ગઈ. હવે લગ્નની તૈયારી કરો, પણ યાદ રાખજો, લગ્ન ધામધૂમથી થશે. પણ માધવજીને દરેક ડગલે અહેસાસ થવો જોઈએ કે તેઓ મારા ગુલામ છે. વિવેક નીચું જોઈને બધું સાંભળતો રહ્યો. તેને નંદની માટે હમદર્દી હતી, પણ પિતા સામે બોલવાની હિંમત નહોતી. તે એક સોનાના પાંજરામાં પૂરાયેલો પક્ષી હતો, જે નંદનીને પણ એ જ પાંજરામાં ખેંચી રહ્યો હતો. ગામમાં ખબર ફેલાઈ ગઈ કે નંદની માની ગઈ છે. જે લોકો કાલે ટીકા કરતા હતા તેઓ આજે પાછા અભિનંદન આપવા આવ્યા. પણ નંદની કોઈને મળતી નહોતી. તે તેના રૂમમાં પુરાઈને રહી હતી. લગ્નના માંડવા રોપાઈ રહ્યા હતા. શરણાઈના સૂર સંભળાઈ રહ્યા હતા, પણ એ સૂર નંદનીને માતમ જેવા લાગતા હતા. પિયરના આંગણે ગવાતા ગીતોમાં આજે ક્યાંક દર્દ છુપાયેલું હતું. કુંવર મહારાજ વિધિ કરાવી રહ્યા હતા, પણ માધવજીના હાથ
ધ્રુજતા હતા. લગ્નની આગલી રાતે નંદનીએ તેના લગ્નનું પાનેતર બહાર કાઢ્યું. લાલ રંગનું એ સુંદર વસ્ત્ર જોઈને તેને વિચાર આવ્યો કે શું આ વસ્ત્ર તેના જીવનની ખુશીઓનું પ્રતીક બનશે કે તેના સપનાઓની કફન. ત્યારે જ રાતના અંધારામાં કોઈએ નંદનીના ઘરનો પાછળનો દરવાજો ખખડાવ્યો. નંદનીએ રડતા રડતા દરવાજો ખોલ્યો તો સામે વિવેક ઊભો હતો. તેની આંખોમાં પછતાવો હતો. વિવેકે ધીમા અવાજે કહ્યું, નંદની, હજુ પણ મોડું નથી થયું. જો તું ઈચ્છે તો આપણે ભાગી શકીએ છીએ. નંદનીએ વિવેકની આંખોમાં જોયું અને પૂછ્યું, વિવેક, જે માણસ પોતાના પિતા સામે લડી નથી શકતો, પિતાના ઘરે ઊભા રહીને સત્ય નથી બોલી શકતો, તેની સાથે ભાગીને હું ક્યાં જઈશ? તારી કાયરતા જ આ ભીંજાયેલા પાનેતરનું કારણ છે. વિવેક કંઈ બોલી શક્યો નહીં. નંદનીએ દરવાજો બંધ કર્યો. હવે કોઈ આશા નહોતી, માત્ર આવતીકાલની એ સવાર હતી જે નંદનીના જીવનની સૌથી મોટી કસોટી બનવાની હતી. સવારના 4 વાગ્યા હતા. આકાશમાં હજુ તારા ટમટમતા હતા, પણ માધવજીના આંગણે શરણાઈના સૂર રેલાઈ રહ્યા હતા. આજે નંદનીના લગ્ન હતા. આખું ઘર મહેમાનોથી ભરેલું હતું, પણ વાતાવરણમાં ઉત્સાહના બદલે એક અજીબ ભારેખમ શાંતિ હતી. નંદનીને તૈયાર કરવા માટે ગામની સ્ત્રીઓ આવી હતી. તેને લાલ ચટાક પાનેતર પહેરાવવામાં આવ્યું. હાથમાં મહેંદી મુકાઈ હતી, પણ નંદનીના ચહેરા પર લગ્નની એ લાલાશ નહોતી જે દરેક કન્યાના ચહેરા પર હોય છે. તેની આંખો શૂન્યતામાં તાકી રહી હતી. જ્યારે તેની બહેનપણીઓએ પૂછ્યું, નંદની, તારી મહેંદીનો રંગ તો બહુ ઘાટો ચડ્યો છે, વિવેક તને બહુ પ્રેમ કરશે. ત્યારે નંદનીના મનમાં વિચાર આવ્યો કે આ મહેંદીનો રંગ પ્રેમનો નથી, પણ તેના પિતાના સન્માન માટે આપેલા બલિદાનનો છે. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે વિવેકને રાત્રે પાછો કાઢ્યો હતો. વિવેક પ્રત્યેનો તેનો આદર હવે સાવ શૂન્ય થઈ ગયો હતો. દૂરથી ઢોલ નગારાનો અવાજ સંભળાયો. રતનલાલ પોતાની જીત પૂરી કરવા માટે ખૂબ જ મોટા ઠાઠમાઠ સાથે જાન લઈને આવ્યા હતા. ગામના ચોરે જાન રોકાય. માધવજી ફૂલહાર લઈને સામાયું કરવા ગયા. માધવજીએ નમ્રતાથી રતનલાલને હાર પહેરાવવાની કોશિશ કરી, પણ રતનલાલે મોઢું ફેરવી લીધું. તેમણે બધાની વચ્ચે મોટેથી કહ્યું, માધવજી, હાર પહેરાવાથી પાપ નહીં ધોવાય. પેલા કાગળ પર સહી થઈ ગઈ છે. જમીન ટ્રાન્સફરના કાગળો તૈયાર છે. આખું ગામ જોઈ રહ્યું હતું. માધવજીના હાથમાં રહેલો હાર ધ્રુજવા લાગ્યો. તેમણે નીચા અવાજે કહ્યું, વેવાઈ, દીકરીના માંડવે આવી વાતો શોભતી નથી. બધું જ તૈયાર છે, બસ તમે હર્ષભેર માંડવે પધારો. રતનલાલ હસ્યા. માંડવે તો ત્યારે જ આવીશ જ્યારે પેલો સરાફ મને ઈશારો કરશે કે રૂપિયા મળી ગયા છે. જાન માંડવે આવી. વિવેક વરરાજા બનીને બેઠો હતો. તેનું મોઢું સાફામાં છુપાયેલું હતું. કદાચ તેને પોતાની જાત પર શરમ આવતી હતી. નંદનીને માંડવામાં લાવવામાં આવી. તેના માથે ઓઢણી હતી અને હાથમાં માધવજીનો હાથ હતો. માધવજી જ્યારે નંદનીને હસ્તમેળાપ માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે તેમનો હાથ ભારે થઈ રહ્યો છે. નંદનીના પગ ડગમગતા હતા. ગોર મહારાજે મંત્રો ઉચ્ચાર શરૂ કર્યા. મંગલમ ભગવાન વિષ્ણુ. મંત્રોના અવાજ વચ્ચે રતનલાલે ફરી પાછી રમત રમી. તેણે વિધિ અધ વચ્ચે અટકાવી અને કહ્યું, થોભો, ફેરા અત્યારે નહીં ફરાય. માધવજી, તમે જે 5 તોલા સોનાની સેટ આપી હતી એ ક્યાં છે? મારી પત્ની કહે છે કે એ સોનું તો નકલી લાગે છે. માંડવામાં સોપો પડી ગયો. મહેમાનો જમવાનું છોડીને ઊભા થઈ ગયા. માધવજી રતનલાલના પગમાં પડી ગયા. વેવાઈ, આવું ના કરો. આ દીકરીનો માંડવો છે. આખું ગામ જોઈ રહ્યું છે. મેં મારી આખી જિંદગીની કમાણીયામાં લગાવી દીધી છે. એ સોનું અસલી છે. મેં મારા લોહીના પાણી કરીને એ વસાવ્યું છે. હવે વિધિ પૂરી થવા દો. રતનલાલે લાત મારીને માધવજીને દૂર કર્યા. ખોટી વાતો રહેવા દો. જો અત્યારે ને અત્યારે બીજા 2 લાખ રૂપિયા રોકડા નહીં મળે તો હું જાન પાછી વાળું છું. અને નંદની, તું સાંભળી લે, તારા બાપની આબરૂ અત્યારે મારા બૂટની નીચે છે. માંડવામાં સન્નાટો છવાઈ ગયો હતો. માધવજી જમીન પર બેસીને રડતા હતા. તેમની પાઘડી ઉતરીને ધૂળમાં પડી ગઈ હતી. નંદનીએ જોયું કે તેના પિતાનું આટલું અપમાન થઈ રહ્યું છે અને વરરાજા બનેલા વિવેક હજુ પણ મૌન બેઠા છે. નંદનીએ હસ્તમેળાપ માટે આપેલો પોતાનો હાથ ઝટકી નાખ્યો. તેણે પોતાના માથા પરથી ઓઢણી હટાવી દીધી. તેની આંખો લાલચોળ હતી. તે ઊભી થઈ
અને જોરથી બોલી, બસ બહુ થયું. રતનલાલ, તમે જે આબરૂની વાત કરો છો ને એ તમારામાં ક્યાંય છે જ નહીં. અને વિવેક, તું હજુ પણ પૂતળાની જેમ બેસી રહ્યો છે. નંદની તેના પિતા પાસે ગઈ, તેને જમીન પરથી ઊભા કર્યા અને તેમની પાઘડી ઉપાડીને ફરી તેમના માથે મૂકી. તેણે રડતા અવાજે પણ મક્કમતાથી કહ્યું, બાપુ, મારે આવા નરાધમોની ઘરે નથી જવું. જે પાનેતર તમે મને પહેરાવ્યો છે એ આજે મારા આંસુઓથી ભીંજાયેલું છે, પણ એ અપમાનથી નહીં ભીંજાય. મારે લગ્ન નથી કરવા. રતનલાલ ત્રાડ પાડી, જોજે છોકરી, પછતાઈશ. તારી જાન પાછી જશે તો આ ગામમાં તને કોઈ નહીં સંઘરે. નંદનીએ જવાબ આપ્યો, જાન પાછી જાય તો જાય, પણ મારા પિતાનું સન્માન પાછું નહીં જાય. બાપુ, ચાલો અંદર. આજે આ માંડવો ભલે ખાલી રહે, પણ તમારું હૈયું ભરેલું રહેશે કે તમારી દીકરી વેચાઈ નથી. રતનલાલ અને તેમની જાન માંડવા છોડીને જતી રહી. જે શરણાઈના સૂર ગુંજતા હતા તે હવે અચાનક બંધ થઈ ગયા. આખું ગામ એક ભયાનક શાંતિમાં ડૂબી ગયું હતું. ગામના લોકો જે આ લગ્ન જોવા આવ્યા હતા તેઓ બધા ધીરે ધીરે દબાયેલા પગલે ત્યાંથી નીકળી ગયા. કોઈએ નંદનીના નિર્ણયને બિરદાવ્યો તો કોઈ પાછળથી ગણગણાટ કરતા હતા. આ છોકરીએ તો આખા ગામમાં બદનામી કરી દીધી. માધવજી ઘરના ઉંમરે બેસી ગયા. તેમની આંખો સૂકી થઈ ગઈ હતી, પણ અંદરથી તેઓ મરી રહ્યા હતા. તેમને લાગતું હતું કે તેમણે દીકરીના ભવિષ્યને પોતાના હાથથી ખતમ કરી નાખ્યું. નંદની પાસે આવીને બેઠી. તેણે પોતાના હાથમાંથી લગ્નના ગળાના હાર કાઢી નાખ્યા હતા. તેનું પાનેતર હવે રસ્તાની ધૂળથી ખરડાયેલું હતું અને તે ગમગીન લાગતું હતું. તેને શાંતિથી કહ્યું, બાપુ, તમે કેમ આટલા દુઃખી છો? મેં તો આજે તમને આઝાદ કર્યા છે. એ રતનલાલ જેવા લોકોની ગુલામીમાંથી મુક્ત કર્યા છે. માધવજીએ દીકરીની સામે જોયું. તેમના અવાજમાં ધ્રુજારી હતી. બેટા, તે તારું આત્મસન્માન બચાવ્યું, પણ આ સમાજ તને ક્યારેય નહીં જીવવા દે. આવતીકાલથી લોકો તારી તરફ આંગળી ચીંધશે. તારી દીકરી કુંવારી પાછી આવી એવું કહીને લોકો તારા પર હસશે. શું આ બધું કેવી રીતે સહન થશે? નંદની ઊભી થઈ અને આંગણામાં રહેલા તુલસીના ક્યારા પાસે ગઈ. તેણે કહ્યું, બાપુ, સમાજ ત્યારે ક્યાં હતો જ્યારે રતનલાલ દહેજ માટે આપણને નીચા બતાવતા હતા. સમાજ ત્યારે ક્યાં હતો જ્યારે એ લોકોએ તમારી પાઘડીનું અપમાન કર્યું. આજે જે લોકો હસશે કાલે એ લોકો જ આવી સમસ્યામાં ફસાયેલા હશે. હું કુંવારી રહીશ તો શું થયું? હું ગૌરવથી જીવીશ. મારે કોઈની દયાપાત્ર બનવું નથી. બીજી બાજુ રતનલાલ હવે આખી દુનિયામાં માધવજીની બદનામી કરી રહ્યા હતા. ગામની પંચાયત બોલાવવામાં આવી. રતનલાલના પ્રભાવ નીચે દબાયેલા સરપંચે ફરમાન કર્યું, માધવજીના પરિવાર સાથે કોઈએ સંબંધ રાખવો નહીં. તેમના ઘરે કોઈએ જવું નહીં. જે કોઈ તેમને મદદ કરશે તેને પણ દંડ આપવામાં આવશે. આ સામાજિક બહિષ્કાર માધવજી માટે મૃત્યુ સમાન હતો. કૂવાના પાણીથી લઈને કરિયાણાની દુકાન સુધી બધે જ તેમને ના પાડી દેવામાં આવી. નંદની જ્યારે ખેતરમાં કામ કરવા જતી ત્યારે લોકો દૂરથી તેના પર ટિપ્પણીઓ કરતા. રતનલાલના ઘરે વિવેક પોતાની રૂમમાં બેસીને બધું યાદ કરતો હતો. તેણે જોયું હતું કે નંદની કેટલી મજબૂત હતી. તેણે પોતાની જાતને અરીસામાં જોઈ અને વિચાર્યું, હું કેટલો કાયર છું. એક પિતા સામે અવાજ ઉઠાવવા માટે હું ડરતો રહ્યો. નંદનીએ જે કહ્યું હતું કે તારી કાયરતા જ આ પાનેતર ભીંજાવાનું કારણ છે, એ શબ્દો તેના કાનમાં ગૂંજતા હતા. વિવેકે નક્કી કર્યું કે તે માફી માંગશે. તે અડધી રાતે છુપાઈને માધવજીના ઘર તરફ નીકળ્યો, પણ રતનલાલના માણસો તેના પર નજરકેદ રાખતા હતા. એ રાતે રતનલાલે તેને ધમકાવતા કહ્યું, જો તે ફરી એ છોકરીનું નામ લીધું તો હું તને મારા મિલકતમાંથી બેદખલ કરી દઈશ. આપણે એ માધવજીને એવા રસ્તે લાવીશું કે પોતે જ આવીને આપણી પાસે તેની દીકરી સોંપી જશે. માધવજીના ખેતર પર જે લોન હતી તે હવે રતનલાલે ખરીદી લીધી હતી. બેંકના માણસો આવ્યા અને ખેતર જપ્ત કરવાની નોટિસ લગાવી દીધી. માધવજીનું ખેતર, જેના પર નંદનીનું ભવિષ્ય અને પિતાની મહેનત લખાયેલી હતી, તે હવે પરાયા હાથમાં જઈ રહ્યું હતું. નંદનીએ જોયું કે તેના બાપુ બિલકુલ ભાંગી પડ્યા છે. તેને સમજાયું કે આ માત્ર લગ્નનો ઇનકાર નથી, પણ આખા પરિવારનું અસ્તિત્વ બચાવવાની લડાઈ છે. તેણે મનોમન પ્રતિજ્ઞા લીધી, જો આ ગામ અને આ માણસો અમને ભીખ માંગવા મજબૂર કરે
તો હું કંઈક એવું કરીશ કે આખા ગામને શરમ આવશે. તેણે પોતાના સામાનમાંથી એક કાગળ કાઢ્યો જે રતનલાલના ભ્રષ્ટાચારના પુરાવા હતા, જે તેણે ભૂતકાળમાં વિવેક પાસેથી છુપી રીતે મેળવ્યા હતા. રાતનો સમય હતો. માધવજીના ઘરના એક ખૂણે બેસીને નંદની જૂના કાગળો જોઈ રહી હતી જે તેણે વિવેકની મદદથી અગાઉ મેળવ્યા હતા. આ કાગળો રતનલાલના ગેરકાયદેસર વ્યવહારો, ગામની જમીનના ખોટા દસ્તાવેજો અને સરકારી ગ્રાન્ટમાં કરેલી ઉચાપતનો જીવતો જાગતો પુરાવો હતા. નંદનીએ જોયું કે માધવજી રડતા રડતા જમીન પર સૂઈ ગયા હતા. તેમના ચહેરા પર જીવનભરનો થાક હતો. નંદિનીએ તેમની ઉપર ચાદર ઓઢાડી અને મક્કમતાથી બોલી, બાપુ, તમારી આ ઉંમરે આટલું બધું સહન કરવું ન જોઈએ. હવે મારો વારો છે. નંદનીએ તે કાગળો પોતાની થેલીમાં મૂક્યા અને અંધારામાં ગામના બહારના રસ્તે નીકળી પડી. તેને ખબર હતી કે ગામના રસ્તે નીકળશે તો રતનલાલના માણસો તેને રોકશે, એટલે તે ખેતરના રસ્તેથી નજીકના શહેર તરફ નીકળી ગઈ. શહેર પહોંચતા પહોંચતા સવાર થઈ ગઈ હતી. નંદિની સીધી પોલીસ સ્ટેશન ગઈ. તેને ત્યાંથી મહિલા અધિકારને બધું સત્ય કહી સંભળાવ્યું. અધિકારીને શરૂઆતમાં વિશ્વાસ ન આવ્યો, પણ જ્યારે નંદનીએ એ કાગળો બતાવ્યા ત્યારે તે ચોંકી ગયા. તને ખબર છે નંદિની, રતનલાલ કોણ છે? તેની પહોંચ ઉપર સુધી છે. જો આ ખોટું નીકળ્યું તો તારી અને તારા પિતાની મુશ્કેલીઓ વધી જશે. અધિકારીએ ચેતવણી આપી. નંદનીએ કહ્યું, સાહેબ, જેણે દીકરીનું અપમાન કર્યું અને પિતાનું સર્વસ્વ લૂંટ્યું છે તેની પહોંચ ગમે તેટલી મોટી હોય પણ સત્ય સામે કશું જ નથી. મારા પાનેતરના ડાઘ જ મને લડવાની શક્તિ આપે છે. બીજે દિવસે ગામમાં પોલીસની ગાડીઓ આવી. રતનલાલ તો એવું સમજતા હતા કે માધવજી ફરીથી કરગરીને આવશે. તે પોતાની હવેલીમાં આરામથી બેઠા હતા, પણ પોલીસના સાયરન સાંભળીને તેઓ બહાર આવ્યા. પોલીસ અધિકારીઓએ રતનલાલના ઘરને ચારે તરફથી ઘેરી લીધું હતું. રતનલાલે ગુસ્સામાં પૂછ્યું, આ શું મજાક છે? તમને ખબર છે હું કોણ છું? અધિકારીએ હસીને કહ્યું, તમે કોણ છો એ જાણીને જ આવ્યા છીએ. રતનલાલ, ગેરકાયદેસર જમીન પચાવી અને દહેજ લેવો એ ગુનો છે. તમારી સામે તપાસ શરૂ થઈ ગઈ છે. નંદની પોલીસની ગાડીમાંથી બહાર આવી. આખું ગામ આ જોઈને સ્તબ્ધ થઈ ગયું. નંદની, જેને લોકો કાલે કુલક્ષણી કહેતા હતા, આજે તે અન્યાય સામે લડનારી નાયિકા બનીને ઊભી હતી. વિવેક હવેલીની બારીમાંથી આ બધું જોઈ રહ્યો હતો. તેના પપ્પાના હાથમાં હથકડીઓ જોઈને તે ધ્રુજી ઉઠ્યો, પણ આ વખતે તે ડર્યો નહીં. તે દોડતો બહાર આવ્યો. રતનલાલે તેને બૂમ પાડી, વિવેક, અંદર જા, તું શું કરે છે? પણ વિવેક આજે પહેલીવાર પિતા સામે જોવે છે. પપ્પા, નંદની સાચું કહે છે. આપણે આટલી બધી સંપત્તિ શું કામની કે જે બીજાના આંસુ પર ઊભી હોય. આજે હું તમારી સાથે નથી. આ સાંભળીને આખું ગામ તો ઠીક, પણ ખુદ રતનલાલ પણ આઘાતમાં આવી ગયા. નંદનીએ વિવેક તરફ જોયું. તેની આંખોમાં નફરત નહોતી, પણ એક કરુણા હતી. રતનલાલને જેલમાં લઈ જવામાં આવ્યા. ગામના લોકો જે માધવજીના ઘરનો બહિષ્કાર કરતા હતા તેઓ હવે નંદની પાસે માફી માંગવા આવ્યા, પણ નંદનીએ કોઈને જવાબ ન આપ્યો. તેનું ધ્યાન તો માત્ર તેના પિતા માધવજી તરફ હતું. જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે માધવજી ઊભા હતા. તેમણે દીકરીને જોતા જ તેને ગળે લગાવી લીધી. બેટા, તે તો આજે મારી સાચી પૂંજી બચાવી લીધી. રતનલાલ જેલમાં ગયા તેને એક અઠવાડિયું વીતી ગયું હતું. ગામમાં શાંતિ દેખાતી હતી, પણ એ તોફાન પહેલાની શાંતિ હતી. માધવજીના ઘરે ફરીથી ચહલ પહલ શરૂ થઈ હતી, પણ માધવજીના મનમાં હજુ પણ ફાડ હતી. તેમને ખબર હતી કે રતનલાલ જેવો માણસ આટલી આસાનીથી હાર નહીં માને. જેલની અંધારી કોટડીમાં બેઠેલા રતનલાલની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. તેમણે જેલરને લાચ આપીને પોતાના ખાસ માણસ કાળુને મળવા બોલાવ્યો. રતનલાલે દાંત કચડીને કહ્યું, કાળુ, મારી આબરૂ તે દીકરીએ ધૂળમાં મેળવી છે. હું બહાર આવું ત્યાં સુધી મારે માધવજીનું ખેતર રાખ જ જોઈએ. એવું કંઈક કર કે એ લોકો ગામ છોડવા માટે મજબૂર થઈ જાય. અને પેલો વિવેક, એને પણ પાઠ ભણાવવો પડશે, જેણે પોતાના બાપનો સાથ છોડ્યો. કાળુએ માથું નમાવ્યું. શેઠ, ચિંતા ના કરો. ગામમાં કોઈ આપણને હરપ પણ નહીં અડાડે, પણ
તેમના ખેતરમાં લાગેલી આગ આખા ગામને દેખાશે. બીજી તરફ વિવેક અત્યંત ગ્લાનિનમાં જીવતો હતો. તે હવેલી છોડીને એક નાની ઓરડીમાં રહેવા જતો રહ્યો. તેને લાગતું હતું કે જો તેણે વહેલા અવાજ ઉઠાવ્યો હોત તો આજે નંદનીના જીવનમાં આ દિવસો ના આવ્યા હોત. એક સાંજે તે હિંમત કરીને માધવજીના ઘરે ગયો. માધવજી આંગણામાં બેઠા હતા. વિવેકને જોતા જ તેમની આંખોમાં ગુસ્સો આવ્યો. અહીં શું કામ આવ્યો છે વિવેક? હજુ શું બાકી રહી ગયું છે? માધવજીએ પૂછ્યું. વિવેક માધવજીના પગમાં પડી ગયો. કાકા, હું માફી માંગવા નથી આવ્યો, કારણ કે મારું પાપ માફીને લાયક નથી, પણ હું તમને ચેતવણી આપવા આવ્યો છું. પપ્પા જેલમાં રહીને પણ શાંત નથી. એ કાળુને મળ્યા છે. તમારી જાન જોખમમાં છે. નંદની અંદરથી બહાર આવી. તેણે વિવેકને ઊભો થવા ન કહ્યું. તેણે શાંત અવાજે પૂછ્યું, વિવેક, તું જે પિતાના લોહી પર ઉછર્યો છે તેમના જ વિરુદ્ધ અમને કેવી રીતે કહી રહ્યો છે? શું આ તારી કોઈ નવી ચાલ છે? વિવેકની આંખો ભીની થઈ ગઈ. નંદની, તે દિવસે કહ્યું હતું ને કે મારી કાયરતા જ તારા પાનેતરને ભીંજવે છે. બસ એ જ ડાઘ ધોવા માટે હું અહીં આવ્યો છું. મારે તારો વિશ્વાસ નથી જોઈતો, પણ તારી સલામતી જોઈએ છે. તે જ રાત્રે જ્યારે આખું ગામ ઊંઘતું હતું ત્યારે કાળુ અને તેના 3-4 માણસો મસાલ લઈને માધવજીના ખેતર પર પહોંચ્યા. જે ખેતરમાં બાજરીનો પાક લહેરતો હતો. જે પાક વેચીને માધવજી પોતાનું દેવું ચૂકવવાના હતા. ત્યાં કાળુએ આંખ ચાપી દીધી. જોત જોતામાં આકાશ લાલ થઈ ગયું. આગની જ્વાળાઓ ઊંચે સુધી ઉડવા લાગી. માધવજીને કોઈએ બૂમ પાડી, માધવજી દોડો, તમારા ખેતરમાં આગ લાગી છે. માધવજી અને નંદની ઉઘાડા પગે ખેતર તરફ દોડ્યા, પણ ત્યાં પહોંચે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. વર્ષની આખી મહેનત, અનાજનો દરેક દાણો અગ્નિમાં ભસ્મ થઈ ગયો હતો. માધવજી જમીન પર બેસી પડ્યા. તેમની કાળી મહેનત રાખ બનીને હવામાં ઉડી રહી હતી. આ વખતે નંદની રડી નહીં. તેની આંખોમાં આંસુના બદલે અંગારા હતા. તેણે જોયું કે દૂર અંધારામાં કાળુ હસી રહ્યો હતો. નંદનીએ બાજુમાં પડેલી એક લાકડી ઉપાડી અને કાળુ તરફ ફેંકી. ગામના લોકો પણ ભેગા થઈ ગયા. નંદનીએ કાળુને પકડી લીધો અને બધાની વચ્ચે બૂમ પાડી, જોઈ લો આ કાયરને! જેઓ સીધી રીતે નથી લડી શકતા તેઓ અંધારામાં આગ લગાવે છે. રતનલાલના કૂતરાઓ, જઈને તમારા શેઠને કહેજો, ખેતર બળ્યું છે, પણ નંદનીની હિંમત હજુ અંકબંધ છે. વિવેક પણ ત્યાં પહોંચી ગયો. તેણે કાળુને પકડીને પોલીસને હવાલે કરવાની તૈયારી કરી. ગામના લોકો જે અત્યાર સુધી ચૂપ હતા તેઓ પણ હવે નંદનીના પક્ષમાં બોલવા લાગ્યા. ખેતર બળીને ખાક થઈ ગયું હતું. માધવજી સાવ પાયમાલ થઈ ગયા હતા, પણ નંદનીએ નક્કી કર્યું કે તે ભીખ નહીં માંગે. તેણે કબાટમાંથી પોતાનું ભીંજાયેલું પાનેતર કાઢ્યું. એ પાનેતર જે લગ્નના દિવસે તેના પિતાના અપમાનના આંસુથી ભીંજાયેલું હતું, આજે ખેતરની રાખથી પણ ખરડાયેલું હતું. તેણે એ પાનેતરનો એક ટુકડો ફાડીને પોતાના હાથ પર પાટો બાંધ્યો અને બોલી, બાપુ, આ રાખમાંથી જ આપણે ફરીથી સોનું ઉગાડીશું. રતનલાલને લાગે છે કે તેણે આપણું અનાજ બાળ્યું છે, પણ તેને ખબર નથી કે તેણે મારી અંદરના ગૌરવની અગ્નિને વધુ તેજ કરી છે. ખેતર બળી ગયા પછીનો બીજો દિવસ અત્યંત કપરો હતો. ચારે બાજુ રાખ ઉડી રહી હતી. માધવજી ઘરે એક ખૂણામાં બેસીને શૂન્યમાં તાકી રહ્યા હતા. વર્ષોની મહેનત, દેવું ચૂકવવાની એકમાત્ર આશા અગ્નિમાં સ્વાહા થઈ ગઈ હતી. પણ નંદનીના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. સવારે નંદની વહેલી જાગી. તેણે જોયું કે ગામની કેટલીક સ્ત્રીઓ તેના ઘર પાસેથી પસાર થતી વખતે સહાનુભૂતિથી જોઈ રહી હતી. નંદનીએ નક્કી કર્યું કે હવે મૌન રહેવાનો સમય પૂરો થયો. તેણે ઘરની બહાર નીકળીને ગામના ચોરે જવાનું નક્કી કર્યું. માધવજીએ પૂછ્યું, બેટા, ક્યાં જાય છે? હવે તો આપણી પાસે કંઈ બચ્યું પણ નથી. નંદનીએ બાપુના હાથ પકડીને કહ્યું, બાપુ, જમીન બળી છે, આપણું નસીબ નહીં. તમે બસ મારા પર વિશ્વાસ રાખજો. નંદની ગામના ચોરે પહોંચી, જ્યાં બધી સ્ત્રીઓ કૂવે પાણી ભરવા એકઠી થઈ હતી. નંદનીએ મોટેથી બોલવાનું શરૂ કર્યું, બહેનો, આજે મારા ખેતરમાં આગ લાગી છે, કાલે તમારા ઘરે પણ લાગી શકે છે. રતનલાલ જેવા લોકો આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે, કારણ કે આપણે એકલા છીએ. શું આપણે આખી જિંદગી આવા અન્યાય સામે માથું ઝુકાવીને જ જીવવું છે? શરૂઆતમાં સ્ત્રીઓ ડરતી હતી. એક વૃદ્ધ માજી બોલ્યા, બેટા,
અમે તો અબડા છીએ, પુરુષો પણ રતનલાલ સામે બોલતા ડરે છે, તો અમે શું કરી શકીએ? નંદનીએ પોતાના હાથ પર બાંધેલો પાનેતરનો પાટો બતાવ્યો અને કહ્યું, આ પાનેતર માત્ર લગ્નનું વસ્ત્ર નથી, આપણી આબરૂ છે. જો આપણે ધારીએ તો આ જ હાથે આપણે આપણું નસીબ બદલી શકીએ છીએ. રતનલાલે મારું અનાજ બાળ્યું છે, પણ જમીન તો હજુ મારી જ છે ને. હું ત્યાં ફરીથી ખેતી કરીશ, પણ આ વખતે હું એકલી નહીં હોઉં. નંદનીની વાતોમાં એવી સચ્ચાઈ હતી કે ધીરે ધીરે 10-15 સ્ત્રીઓ તેની સાથે જોડાઈ. તેણે નક્કી કર્યું કે તેઓ રતનલાલના અત્યાચાર સામે આવાજ ઉઠાવશે અને એકબીજાને આર્થિક રીતે મદદ કરશે. નંદનીએ વિવેકને પણ બોલાવ્યો. વિવેકે ગામની સ્ત્રીઓને સહકારી યોજનાઓ વિશે માહિતી આપી, જેની રતનલાલે અત્યાર સુધી ઉચાપત કરી હતી. સ્ત્રીઓને સમજાયું કે રતનલાલે તેમના હકના કેટલા પૈસા ખાઈ લીધા હતા. બીજે દિવસે જે ખેતરમાં માત્ર કાળી રાખ હતી, ત્યાં 15 સ્ત્રીઓ હાથમાં પાવડા અને તગારા લઈને પહોંચી ગઈ. માધવજી આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. જે કામ માટે મજૂરો મળતા નહોતા, તે કામ ગામની દીકરીઓ અને વહુઓ હોશે હોશે કરી રહી હતી. વિવેક પણ ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યો હતો. તેણે નંદનીને કહ્યું, નંદની, તારામાં જે તાકાત છે એ મેં ક્યારેય કોઈ સ્ત્રીમાં જોઈ નથી. હું ઈચ્છું છું કે આ પાપનો પ્રાશ્ચાપ કરવામાં તું મને તારો ભાગીદાર બનાવે. નંદનીએ તેની સામે જોયું અને માત્ર એટલું જ કહ્યું, સાથીદાર બનવું હોય તો કાયરતાને હંમેશા માટે ત્યાગવી પડશે વિવેક. જેલમાં બેઠેલા રતનલાલને જ્યારે સમાચાર મળ્યા કે નંદની હારી નથી, પણ ઉલટાની આખા ગામની સ્ત્રીઓને પોતાની સાથે કરી લીધી છે, ત્યારે તેની બેચેની વધી ગઈ. તેને સમજાઈ ગયું કે હવે માત્ર ધાક ધમતીથી કામ નહીં ચાલે. તેણે જેલમાંથી જ પોતાના વકીલને બોલાવ્યો અને કહ્યું, ગમે તે કરો, જામીન કરાવો, મારે આ નંદનીનું અસ્તિત્વ ભૂસી નાખવું પડશે, નહીં તો એ મારી વર્ષોની કમાણી અને સત્તા એક પળમાં ધૂળમાં મેળવી દેશે. સાંજ પડી હતી. નંદની અને તેની ટુકડીએ અડધું ખેતર સાફ કરી નાખ્યું હતું. માધવજીના ચહેરા પર કેટલાય સમય પછી સ્મિત આવ્યું હતું. પણ જેવું અંધારું થયું, ગામના પાદરે એક અજાણી ગાડી આવીને ઊભી રહી. તેમાંથી રતનલાલનો વકીલ અને કેટલાક ગુંડાઓ ઉતર્યા, જેમના હાથમાં કોર્ટના કાગળો હતા. સાંજનો સમય હતો. માધવજી અને નંદની ખેતરથી થાકીને ઘરે પાછા ફર્યા. ત્યાં જ વકીલે આવીને મોટા અવાજે જાહેર કર્યું, માધવજી, તમારી જમીન તો પહેલેથી જ જપ્ત છે, પણ હવે આ ઘર પણ રતનલાલ શેઠના દેવામાં જઈ રહ્યું છે. 2 દિવસમાં ઘર ખાલી કરો, આ મકાનની હરાજી થશે. માધવજી સ્તબ્ધ થઈ ગયા. પણ વકીલ સાહેબ, મેં ઘરના દસ્તાવેજો ક્યારેય ગીરવે મૂક્યા નથી. વકીલ એક મલકાટ સાથે કાગળ બતાવ્યો. આ રહી તમારી સહી. તે દિવસે લગ્નના મંડપમાં જ્યારે તમે ઘરઘરી રહ્યા હતા, ત્યારે તમે જાણતા અજાણતા આ કાગળો પર સહી કરી દીધી હતી. માધવજીને યાદ આવ્યું કે લગ્નના એ ભયાનક દિવસે રતનલાલે મજબૂરીનો ફાયદો ઉઠાવીને ઘણા કાગળો પર અંગૂઠા અને સહીઓ કરાવી લીધી હતી. વિશ્વાસના નામે થયેલા આ સૌથી મોટા વિશ્વાસઘાત હતા. આ વખતે નંદની એકલી નહોતી. તેની સાથે સખી મંડળની સ્ત્રીઓ ઊભી હતી, પણ કાયદો કાયદાનું કામ કરતો હતો. વકીલે ગુંડાઓને ઈશારો કર્યો કે ઘરનો સામાન બહાર ફેંકવાનું શરૂ કરો. ત્યારે જ વિવેક ત્યાં આવી પહોંચ્યો. તેણે વકીલનો હાથ પકડ્યો અને કહ્યું, થોભો, આ સહી છેતરપિંડીથી લેવામાં આવી છે. હું આ વાતનો સાક્ષી છું. વકીલે હસીને કહ્યું, વિવેકભાઈ, તમે તમારા પિતા વિરુદ્ધ કોર્ટમાં જબાની આપશો? યાદ રાખજો, કોર્ટ પુરાવા માંગે છે, લાગણીઓ નહીં. વિવેકે નંદનીની સામે જોયું. તેની આંખોમાં પછતાવો અને મક્કમતા બંને હતા. તેણે નંદનીને ધીરેથી કહ્યું, નંદની, મને એક તક આપ, હું આ કાગળોની અસલિયત સામે લાવીશ. નંદનીએ જોયું કે જો તે વિરોધ કરશે તો પોલીસ આવશે અને તેના પિતાને જેલ ભેગા કરશે. તેણે વકીલ સામે જોઈને કહ્યું, તમારે ઘર જોઈએ છે ને, લઈ લો, પણ યાદ રાખજો, દિવાલો પચાવી શકશો, આબરૂ નહીં. બાપુ, સામાન બહાર કાઢો, આપણે આંગણામાં રહીશું, પણ આ નરાધમોના કાગળ પર ઝૂકીશું નહીં. માધવજી અને નંદનીએ પોતાનો સામાન બહાર કાઢ્યો. ગામની સ્ત્રીઓ મદદ કરવા આવી. નંદનીએ તેના લગ્નનું એ ભીંજાયેલું પાનેતર સૌથી ઉપર રાખ્યું. તે પાનેતર
હવે તેની લડાઈનો ધ્વજ બની ગયું હતું. આખું ગામ આ કરુણ દ્રશ્ય જોઈને રડી રહ્યું હતું. તે દીકરીના લગ્ન માટે માંડવો રોપાયો હતો. આજે એ જ દીકરી રસ્તા પર આવી ગઈ હતી. રાત પડી. માધવજી અને નંદની ઘરના આંગણામાં ખુલ્લા આકાશ નીચે સૂતા હતા. પડોશીઓ જમવાનું લાવ્યા, પણ માધવજીના ગળા નીચે કોળિયો ઉતરતો નહોતો. માધવજીએ ધીમેથી પૂછ્યું, બેટા, હવે શું થશે? આપણું ખેતર ગયું, ઘર ગયું, હવે આપણી પાસે શું રહ્યું? નંદનીએ આકાશમાં તારા સામે જોઈને કહ્યું, બાપુ, આપણી પાસે આપણી હિંમત છે, અને જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી રતનલાલ જીતી શકશે નહીં. કાલે સવારે હું શહેર જઈશ. વિવેકે મને એક મોટા વકીલનું નામ આપ્યું છે, જે ગરીબો સામે લડે છે. જેલમાં રતનલાલને સમાચાર મળ્યા કે માધવજી રસ્તા પર આવી ગયા છે. તેણે જેલના સળિયા પકડીને જોરથી કટાક્ષ કર્યું. હવે આવશે મજા. જ્યારે ભૂખ લાગશે ત્યારે એ દીકરી જામીન લેવા માટે મારા પગમાં આવશે. મેં એનું પાનેતર ભીંજવ્યું હતું, હવે એનું આખું જીવન ભીંજવી દઈશ. પણ રતનલાલને ખબર નહોતી કે નંદની જે શહેર જવાની તૈયારી કરી રહી હતી ત્યાં તેની મુલાકાત એવા પુરાવાઓ સાથે થશે કે તે રતનલાલના પતનનો અંતિમ ખીલો સાબિત થશે. નંદની જ્યારે પોતાનો સામાન સરખો કરી રહી હતી ત્યારે તેને ઘરના એક જૂના પટારામાંથી તેના દાદાની એક ડાયરી મળી. એ ડાયરીમાં રતનલાલના પિતા અને માધવજીના પિતા વચ્ચેના કોઈ જૂના વ્યવહારોની વાત હતી. નંદનીએ ડાયરી ખોલી અને તેની આંખો ફાટી ગઈ. આ શું? જો આ વાત સાચી હોય તો નંદનીના ચહેરા પર એક અજીબ ચમક આવી. ખુલ્લા આકાશ નીચે વિતાવેલી એ રાત માધવજી માટે કાળી રાત જેવી હતી, પણ નંદની માટે એક નવા સૂર્યોદયની તૈયારી હતી. પેલા જૂના પટારામાંથી મળેલી તેના દાદાની ડાયરીએ આખી રમત બદલી નાખી હતી. નંદનીએ ફાનસના આછા અંજવાળામાં ડાયરીના પાના ફેરવ્યા. તેના દાદા, જેઓ ખૂબ જ ભણેલા ગણેલા અને હિસાબમાં પાક્કા હતા, તેમણે લખ્યું હતું કે રતનલાલના પિતાએ જે જમીન પર પોતાની હવેલી બનાવી છે એ જમીન ખરેખર માધવજીના પિતા પાસેથી લીધેલી લોનના બદલામાં ગીરવે મૂકવામાં આવી હતી. રતનલાલના પિતાએ ક્યારેય દેવું ચૂકવ્યું નહોતું. ઉલટું સત્તાના જોરે દસ્તાવેજોમાં ચેડા કરીને માધવજીના પરિવારને મજૂરી કરતા કરી દીધા હતા. નંદની ચોંકી ગઈ. જે રતનલાલ આજે તેમને રસ્તા પર લાવી રહ્યા હતા તેમના પૂર્વજો ખરેખર માધવજીના પૂર્વજોના દેવેદાર હતા. નંદનીએ વિચાર્યું, આ તો ચોર કોટવાલને દંડે એવી વાત થઈ. હવે મારે આ પુરાવાને કાયદાકીય રૂપ આપવું પડશે. સવાર પડતા જ નંદનીએ બાપુના આશીર્વાદ લીધા. માધવજી હજુ પણ હતાશ હતા. તેમને પૂછ્યું, બેટા, આ કાગળિયાથી શું વળશે? રતનલાલ પાસે પૈસા છે અને આપણી પાસે માત્ર રાખ. નંદનીએ મક્કમતાથી કહ્યું, બાપુ, સત્યની રાખમાંથી જ અન્યાયનો પક્ષી ઉઠશે. તમે બસ ધીરજ રાખો. નંદની શહેર પહોંચી. વિવેકે આપેલા સરનામે તે એડવોકેટ આઝાદને મળી. આઝાદ સાહેબ ગરીબોના મસીહા ગણાતા. તેમણે નંદનીની વાત સાંભળી અને ડાયરી તપાસી. તેમની આંખોમાં એક ચમક આવી. નંદની, જો આ ડાયરીમાં લખેલી વિગતો અને સરકારી દસ્તાવેજોના જૂના રેકોર્ડ્સ મેચ થઈ જાય તો રતનલાલની હવેલી જપ્ત થઈ શકે છે, અને તમારું ખેતર તો શું, તમારી 7 પેઢીનું વળતર પણ મળે. નંદની જ્યારે વકીલની ઓફિસની બહાર નીકળી ત્યારે તેને અહેસાસ થયો કે તેનો પીછો કરવા કોઈ આવી રહ્યું છે. રતનલાલના માણસો જેલમાંથી મળેલી સૂચના મુજબ નંદનીને ખતમ કરવા માંગતા હતા. શહેરની સાંકડી ગલીઓમાં નંદનીએ જીવ બચાવવા માટે દોડવું પડ્યું. એક સમયે તે ચારે બાજુથી ઘેરાઈ ગઈ. ગુંડાઓએ કહ્યું, છોકરી, એ થેલી અમને આપી દે, નહીં તો તારી લાશ પણ તારા બાપને નહીં મળે. ત્યારે જ ત્યાં એક બાઇક આવીને ઊભી રહી. હેલ્મેટ કાઢતા જ જોયું તો તે વિવેક હતો. વિવેકે નંદનીને બાઇક પર બેસાડી અને ગલીઓમાંથી તેને સુરક્ષિત બહાર કાઢી લાવ્યો. શહેરની બહાર એક બગીચામાં વિવેકે બાઇક રોકી. તે હાંફી રહ્યો હતો. નંદની, તું પાગલ છે? એકલી કેમ આવી? પપ્પાના માણસો કંઈ પણ કરી શકે છે. નંદનીએ વિવેકની આંખોમાં જોયું. વિવેક, તું કેમ મારી મદદ કરે છે? તારા પિતાની વિરુદ્ધ જઈને તને શું મળશે? વિવેકે માથું નમાવીને કહ્યું, મારે કંઈ જોઈતું નથી નંદની. મારે બસ મારા પિતાએ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. હું કાયર હતો, પણ હવે નથી. નંદનીને પહેલી વાર વિવેકના અવાજમાં સત્યતા દેખાઈ. તેણે વિવેકને તે ડાયરી વિશે જણાવ્યું. વિવેક સ્તબ્ધ થઈ ગયો.
તો આનો અર્થ એ કે મારી હવેલી પણ તમારી છે. બીજી તરફ રતનલાલને જેલમાં સમાચાર મળ્યા કે નંદની અને વિવેક સાથે મળીને કોઈ વકીલને મળ્યા છે. તેણે ફાડ પડી. તેણે જેલના સળિયા પછાડ્યા. વિવેક, તે મારા જ પેટમાં છરો ભોક્યો. હવે મારે જામીન પર બહાર આવવું જ પડશે, ભલે મારી અડધી મિલકત ખર્ચવી પડે. રતનલાલે તે જ રાતે મોટો વહીવટ કરીને જેલમાંથી બહાર આવવાની વ્યવસ્થા કરી લીધી. તેણે મનોમન નક્કી કર્યું કે બહાર નીકળીને સૌથી પહેલા તે માધવજી અને નંદનીનો કિસ્સો જ પૂરો કરી નાખશે. નંદની અને વિવેક ગામમાં પાછા ફર્યા. ગામમાં ચારે બાજુ હજુ પણ માધવજીનો સામાન રસ્તા પર પડ્યો હતો, પણ નંદનીનો ચહેરો હવે ઉતરેલો નહોતો. તેણે મોટેથી ગામ લોકોને સંબોધીને કહ્યું, કાલે સવારે રતનલાલની હવેલીની સામે હરાજી નહીં, પણ સત્યનો સત્યાગ્રહ થશે. જે રતનલાલ આપણને લૂંટતા હતા, હવે તેમના પતનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જ ગામમાં એક ગાડી પ્રવેશી. તેમાંથી હસતા મુખે રતનલાલ બહાર આવ્યો. તેના જામીન થઈ ગયા હતા. તેણે નંદનીની સામે જોયું અને કહ્યું, શું કીધું તે? પતનની શરૂઆત? છોકરી, હજુ તો ખેલ શરૂ થયો છે. રતનલાલ જેલમાંથી બહાર આવીને ગામમાં પ્રવેશ્યો ત્યારે વાતાવરણ એકદમ થંભી ગયું. તેના ચહેરા પર વેરની લાલચોળ આંખો હતી. તેણે સૌ પ્રથમ માધવજીના ઘર સામે નજર કરી, જ્યાં તેમનો સામાન રસ્તા પર પડ્યો હતો. રતનલાલ તેની જીપમાંથી ઉતરીને સીધો માધવજી પાસે ગયો. માધવજી ધ્રુજતા હતા, પણ નંદની તેમની આગળ ઢાલ બનીને ઊભી રહી. રતનલાલે કટહાસ્ય કરતા કહ્યું, શું લાગ્યું તને નંદની? 2-4 દિવસ જેલમાં નાખીને તું મને હરાવી દઈશ? જો હું બહાર આવી ગયો છું, અને હવે હું તારું અને તારા બાપુનું એવું હાલ કરીશ કે આખું ગામ જોતું રહી જશે. કાલે સવારે તારા ઘર પર બુલડોઝર ફરશે. નંદનીએ રતનલાલની આંખમાં આંખ મિલાવીને કહ્યું, શેઠ, બુલડોઝર તો દિવાલો તોડશે, પણ મારા દાદાની આ ડાયરીમાં જે લખ્યું છે એ તમારું અસ્તિત્વ તોડી નાખશે. તમે જામીન પર બહાર આવ્યા છો, પણ કાયદાના સકંજામાંથી નહીં. રાત્રે રતનલાલ પોતાની હવેલીમાં બેસીને દારૂ પી રહ્યો હતો. ત્યારે જ વિવેક ત્યાં પહોંચ્યો. રતનલાલે ગ્લાસ પછાડતા કહ્યું, તું હજુ જીવતો છે? મારા દુશ્મનોની સાથે હાથ મિલાવીને તે મારી પીઠ પાછળ છરો ભોક્યો છે. વિવેકે શાંતિથી જવાબ આપ્યો, પપ્પા, મેં છરો નથી ભોક્યો, મેં તો માત્ર અરીસો બતાવ્યો છે. હજુ પણ સમય છે. માધવજી કાકાનું બધું પાછું આપી દો અને માફી માંગી લો. નંદની પાસે એવા પુરાવા છે જે તમારી આ હવેલીની ઈંટ હલી જશે. રતનલાલ ગુસ્સામાં પાગલ થઈ ગયો અને વિવેક પર હાથ ઉપાડ્યો. નીકળી જા અહીંથી. જો તે ફરી એ લોકોનો પક્ષ લીધો તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. વિવેક રડતી આંખે ત્યાંથી નીકળી ગયો અને સીધો નંદનીના ઘર પાસે પહોંચ્યો. માધવજી આંગણામાં ગામની સ્ત્રીઓ અને કેટલાક મજબૂત યુવાનો એકઠા થયા હતા. નંદનીએ તેમને બધી વાત કરી. બહેનો, ભાઈઓ, આ લડાઈ માત્ર મારા ઘરની નથી. રતનલાલે આપણા સૌની જમીનો પચાવી પાડી છે. જો આજે આપણે ડરી ગયા તો કાલે આપણા બાળકો પણ ગુલામ બનશે. નંદનીની વાતોથી લોકોમાં જોમ આવ્યું. તેમણે નક્કી કર્યું કે કાલે સવારે જ્યારે રતનલાલ ઘર તોડવા આવશે ત્યારે આખું ગામ રસ્તો રોકીને ઊભું રહેશે. સવાર પડી. રતનલાલ 2 મોટા બુલડોઝર અને પોતાના ગુંડાઓ સાથે માધવજીના ઘરે પહોંચ્યા. ચલાવો જેસીબી, આ ઘરને જમીનદસ્ત કરી નાખો, રતનલાલે આદેશ આપ્યો. જેવું જેસીબી આગળ વધ્યું, નંદની તે ઘરના ઉંબરે પર જઈને ઊભી રહી ગઈ. તેની પાછળ ગામની 50થી વધુ સ્ત્રીઓ હાથમાં વેલણ અને લાકડીઓ લઈને ઊભી રહી ગઈ. સ્ત્રીઓએ સૂત્રાચાર શરૂ કર્યા. અન્યાય નહીં ચાલે, રતનલાલની ગુંડાગીરી નહીં ચાલે. રતનલાલ ચોંકી ગયો. તેને આશા નહોતી કે આખું ગામ એક દીકરી માટે આવી રીતે ઊભું રહેશે. હટી જાઓ રસ્તામાંથી, નહીં તો બધા જેલ ભેગા થશો, રતનલાલે બૂમ પાડી. ત્યારે ત્યાં પોલીસની 3 ગાડીઓ અને એડવોકેટ આઝાદ પહોંચ્યા. વકીલે કહ્યું, રતનલાલ, થોભી જાઓ. આ ઘર કે આ જમીન તમે અડી પણ નહીં શકો. હાઈકોર્ટે આ આખી મિલકત પર સ્ટે આપ્યો છે. એટલું જ નહીં, નંદનીએ રજૂ કરેલી ડાયરી અને જૂના રેકોર્ડ્સના આધારે તમારી હવેલીની માલિકી સામે પણ તપાસ શરૂ થઈ ગઈ છે. પોલીસ અધિકારીએ રતનલાલને કહ્યું, તમારા જામીન રદ કરવાની અરજી પણ મુકાઈ ગઈ છે, કારણ કે તમે સાક્ષીઓને ધમકાવવાની કોશિશ કરી રહ્યા છો. તમારે અત્યારે જ અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે.
રતનલાલને ફરીથી પોલીસની ગાડીમાં બેસાડવામાં આવ્યો. ગામના લોકોએ હર્ષોલ્લાસ કર્યો. માધવજીની આંખોમાં આનંદના આંસુ હતા. તેમણે નંદિનીને માથે હાથ મૂક્યો. બેટા, આજે તે ખરેખર મને નવો જન્મ આપ્યો છે. પણ નંદિની જાણતી હતી કે રતનલાલ હજુ હાર્યો નથી. તેને પાસે હજુ પણ વગદાર મિત્રો અને વકીલોની ફોજ છે. હવે આ કેસ કોર્ટમાં જશે, જ્યાં ભીંજાયેલા પાનેતરના એક એક આંસુનો હિસાબ થશે. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. રતનલાલના મુખ્ય વકીલે ડાયરીને ખોટી ગણાવતા કહ્યું, યોર ઓનર, આ ડાયરી નંદિનીએ રતનલાલ શેઠને બદનામ કરવા માટે જાતે લખી છે. આ પુરાવો સ્વીકાર નહીં થાય. નંદિનીના વકીલ આઝાદે શાંતિથી કહ્યું, યોર ઓનર, અમે માત્ર ડાયરી પર આધાર નથી રાખતા. અમારી પાસે જમીનના કાયદાઓના જૂના સરકારી રેકોર્ડ્સ છે, જે સાબિત કરે છે કે આ હવેલી અને જમીન મૂળ માધવજીના પૂર્વજોના નામે હતી. જ્યારે વિવેકને સાક્ષીના કઠેડામાં બોલાવવામાં આવ્યો ત્યારે આખા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. રતનલાલ તેને આંખ બતાવી, પણ વિવેક અડગ રહ્યો. જજે પૂછ્યું, વિવેકભાઈ, તમે શું જાણો છો? વિવેકે ધ્રુજતા અવાજે કહ્યું, યોર ઓનર, મેં મારા પિતાને પોતે આ ડાયરી અને જમીનના કાગળો વિશે વાત કરતા સાંભળ્યા છે. તેઓ જાણતા હતા કે આ જમીન તેમની નથી, છતાં તેમણે સત્તા અને પૈસાના જોરે માધવજી કાકાના પરિવારને વર્ષો સુધી ગુલામ બનાવીને રાખ્યા. હું આજે મારા પિતા વિરુદ્ધ નથી બોલી રહ્યો, પણ સત્યના પક્ષમાં બોલી રહ્યો છું. રતનલાલ ગુસ્સામાં ઊભો થઈ ગયો. જૂઠું બોલે છે આ છોકરો. તેને નંદનીએ મોહી લીધો છે. નંદનીએ કોર્ટમાં તે ભીંજાયેલું પાનેતર રજૂ કર્યું. જજ નવાઈ પામી ગયા. નંદનીએ કહ્યું, યોર ઓનર, આ પાનેતર મારા લગ્નના દિવસે તેમના દ્વારા કરવામાં આવેલા અપમાનથી ભીંજાયું છે. આ કપડામાં રહેલા ડાઘ જ સાબિત કરે છે કે તેમણે કેવી રીતે એક દીકરીના સન્માનની કિંમત દહેજમાં લગાવી હતી. શું આ ડાઘ ખોટા છે? એક સન્નાટો છવાઈ ગયો. આ માત્ર કોઈ કાયદાકીય પુરાવો નહોતો, પણ એક જીવંત સાક્ષી હતો. કોર્ટની કાર્યવાહી પૂરી થઈ. જજે આગામી તારીખે અંતિમ ચુકાદો આપવાનું નક્કી કર્યું. રતનલાલને પોલીસ કસ્ટડીમાં પાછા મોકલવામાં આવ્યા. કોર્ટની બહાર નીકળતી વખતે રતનલાલની હાલત કફોડી હતી. તે એક લાચાર વૃદ્ધ જેવો લાગતો હતો. અદાલતની અંતિમ તારીખ આવી ગઈ હતી. ગામના લોકો, રતનલાલના માણસો અને નંદિનીના સાર્થકો સૌ કોર્ટમાં પરિષદમાં હાજર હતા. રતનલાલ જેલમાંથી બહાર આવી શક્યો નહોતો. તેણે પોલીસની હાજરીમાં કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લેતા આ અદાલત એવા તારણ પણ પહોંચી છે કે રતનલાલ અને તેમના પરિવાર દ્વારા માધવજીની મિલકત પચાવી પાડવા માટે જે દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે નકલી છે. રતનલાલને સરકારી દસ્તાવેજો સાથે ચેડા કરવા અને દીકરી પાસેથી દહેજ લેવા માટે 7 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવે છે. આખું કોર્ટરૂમ સ્તબ્ધ થઈ ગયું. રતનલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કઠેડામાં જ બેસી પડ્યો. તે પોતાની આટલી મોટી સામ્રાજ્યને એક પળમાં સત્તાની જેમ વિખેરાતી જોઈ રહ્યો હતો. કોર્ટે બીજો મહત્વનો આદેશ આપ્યો. માધવજીના પરિવારની તમામ જમીન અને ઘર તેમને તુરંત પાછું સોંપવામાં આવે. સાથે જ રતનલાલના અડધાથી વધુ મિલકતના હિસ્સાને સરકારી જપ્તી હેઠળ લેવામાં આવે, જેનો ઉપયોગ ગામના વિકાસ અને સ્ત્રીના શિક્ષણ માટે કરવામાં આવશે. નંદનીની આંખોમાં આંસુ હતા. આ માત્ર માધવજીની જમીન પાછી નહોતી મળી, પણ આખી જિંદગીનું ગૌરવ પાછું મળ્યું હતું. કોર્ટની બહાર નીકળતા જ નંદની અને વિવેકનો સામનો થયો. વિવેકે દૂરથી જ નંદની સામે હાથ જોડ્યા. નંદની તેની પાસે ગઈ. વિવેક, તે જે સાથ આપ્યો છે તેના વગર આ જીત શક્ય નહોતી. તું ખરેખર એક સારો માણસ છે. બંનેએ એકબીજાને આભારભરી નજરે જોયા. વિવેક ત્યાંથી નવી રાહ પર ચાલવા નીકળી પડ્યો. માધવજી અને નંદની ઘરે પાછા ફર્યા. ઘર હવે રતનલાલના કબજામાંથી મુક્ત હતું. તેણે માધવજીને કહ્યું, બાપુ, આ પાનેતર મારા જીવનનો સૌથી કઠિન પાઠ હતો. આણે મને શીખવ્યું કે દુનિયામાં ગમે તેવા કાળા વાદળો આવે, સત્યનો સૂરજ ક્યારેય અસ્ત થતો નથી. ન્યાયના વિજય પછી ગામનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. જે ગામમાં ક્યારેક ભય અને મજબૂરીનો અંધકાર હતો, ત્યાં હવે આશાનો પ્રકાશ રેલાતો હતો. માધવજીનું ઘર ફરીથી જીવંત બન્યું હતું,
પણ આ વખતે એ ઘરની દિવાલો માત્ર માટીની નહીં પણ અતૂટ હિંમતની બનેલી હતી. માધવજીએ મનોમન વિચાર્યું, જે દીકરીને હું વેચવા તૈયાર થયો હતો, આજે એ જ દીકરીએ મને ખરીદવા જેવો કરી દીધો છે. તેમણે ગજવામાંથી તે પાનેતરનો ટુકડો કાઢ્યો જે નંદનીએ લડાઈ દરમિયાન પાટા તરીકે બાંધ્યો હતો. આજે એ ટુકડો વિજય પતાકા જેવો લાગતો હતો. નંદનીએ માત્ર પોતાના ખેતર પર જ ધ્યાન ન આપ્યું. તેણે રતનલાલની જપ્ત થયેલી હવેલીમાં એક ભાગમાં સત્યમ વિદ્યાલય નામની શાળા શરૂ કરી. તે પોતે ત્યાં ગામની છોકરીઓને ભણાવતી હતી. શાળાના ઉદ્ઘાટન વખતે તેને ભાષણ આપ્યું, શિક્ષણ જ ખરું ઘરેણું છે. જો હું ભણેલી ન હોત તો કદાચ આજે પણ કોઈના માંડવે ભીંજાયેલું પાનેતર પહેરીને રડતી હોત. દીકરીઓ, ક્યારેય કોઈને તમારી કિંમત નક્કી ન કરવા દેતા. 1 વર્ષ વીતી ગયું. એક સવારે પોસ્ટમેન નંદની માટે પત્ર લઈને આવ્યો. પત્ર વિવેકનો હતો. વિવેકે લખ્યું હતું, નંદની, હું અત્યારે એક અનાથ આશ્રમમાં બાળકોને ભણાવું છું. પપ્પા જેલમાં છે અને તેમને પોતાના પાપનો પશ્ચાતાપ થઈ રહ્યો છે. તે દિવસે તે જે હિંમત બતાવી હતી તેણે મને સાચો માણસ બનાવ્યો છે. તારા જેવી દીકરી જે પણ ગામમાં હશે તે ત્યાં ક્યારેય અંધકાર નહીં આવે. ખુશ રહેજે. નંદનીએ પત્ર વાંચીને એક સ્મિત આપ્યું. તેના મનમાં હવે કોઈના માટે વેર નહોતું, માત્ર શાંતિ હતી. ગામના એક સાદા અને સંસ્કારી શિક્ષક જયેશભાઈએ નંદનીની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. જયેશભાઈ એ હતા જેમણે સંઘર્ષના દિવસોમાં નંદનીને છુપી રીતે પુસ્તકો અને માહિતી આપી હતી. માધવજીએ ગભરાતા નંદનીને પૂછ્યું, બેટા, શું તું ફરીથી પાનેતર પહેરીશ? નંદનીએ પોતાના પિતાનો હાથ પકડીને કહ્યું, હા બાપુ, પણ આ વખતે એ મજબૂરીનું નહીં પણ મરજીનું પાનેતર હશે. આ વખતે કોઈ દહેજ નહીં હોય, માત્ર 2 પરિવારોનું મિલન હશે. નંદનીના લગ્ન થયા. આ વખતે માંડવો સાદો હતો પણ આખું ગામ મહેમાન હતું. જ્યારે નંદનીની વિદાય થઈ રહી હતી ત્યારે તેની આંખોમાં આંસુ હતા, પણ એ પિતાના અપમાનના નહીં, સુખના હતા. વાર્તાના અંતે માધવજી આંગણામાં બેઠા છે અને દૂર જતી નંદનીની ગાડીને જોઈ રહ્યા છે. આકાશમાં સૂરજ 16 કળાએ ખીલ્યો છે. મિત્રો, સત્ય ક્યારેય હારતું નથી. તેને માત્ર કસોટીમાંથી પસાર થવું પડે છે. દીકરી એ ઘરની લક્ષ્મી છે, પણ જો જરૂર પડે તો એ રણચંડી પણ બની શકે છે. તમે કયા શહેરથી અમારી સ્ટોરી સાંભળો છો તે અમને જરૂરથી જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.